મોય મોય ક્યો કરે મમ્મીની ચેનલ જે બની ગઈ છે ભજનની એમાં કાલે ભજન આવશે 5 વાગે. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ. તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 11:20. સાઈડ પર ગયો હતો ને સાઈડ પરથી પાછું ઘરે આવ્યો છું. પપ્પા સીતારામ, મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ. પપ્પા સીતારામ. જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયો. પપ્પા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ભગવાન બધાને તમને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે અત્યારે ગુડ મોર્નિંગ થાય છે. શાક વઘારવાનું ચાલુ થઈ ગયું. કેનું શાક બનાવવાનું? વટાણા. એકલા વટાણા. ગલકા બનાવવાના છે શું? ના, ગલકા નથી બનાવવાનું. આખા રીંગણ બનાવવાનું. આખા રીંગણનું શાક. આખા રીંગણ અને મનીષાને રીંગણનું ખાવાનું એટલે 2 શાક. હા, આમાં 2 શાક તો રોજ હોય જ છે. અમુક નહીં એક વસ્તુ ના ખાતા હોય તો મનીષાને વટાણા બહુ ભાવે. હા, એ તો એકલા વટાણા બનાવી દો. બટાકું નહીં નાખવાનું. ના, બટાકું નહીં નાખો. નકરા વટાણા બનાવી દો. સારું તારા હાલો, હું તો જઉં છું પાછું મારે કામ છે. બાય ક્યાં? ઈ ઉતાવળમાં બોલતો કે બહાર જઈએ છીએ. અચ્છા, એવું છે. હા, આપણું બનાવવાનું છે ચારનું. બરાબર. થોડું બનાવી દઉં શાક. ઘેર પાછો આવ્યો તો મેં કેમ અતારમાં આવ્યો? એ તો કામ હતું એટલે આવ્યો. જવ જ છું પાછું હમણાં. થોડું કામ હતું એટલે ઘરે આવ્યો તો. હે, પાછળ જઈને આવી હું. હા. બનાવો તમે શાક, હું જઉં છું પાછો. હા, રોટલા બનાવો. રોટલા જ મજા આવશે. બાજરીના રોટલા મજા આવે શિયાળામાં. તમારે ત્યાં ઠંડી કેવી પડે છે કમેન્ટ કરજો. અહીંયા તો હજુ ઠીકઠાક છે ઠંડી. બેઠા છે ને આરામથી. જમવાનો ટાઈમ થયો છે, ઘરે આવી ગયા છે. વાગ્યા છે 1:45. જમવાનું રેડી. રીંગણા બટેકાનું શાક, રોટલા. બાપાને ધરાવે છે. ધરે અરે બાપાને કે માતાજીને ધરાવે છે. મમ્મી પાપડ શેકેલા છે એમ. પાપડ શેકાઈ રહ્યા છે. પપ્પા મને સામે મળ્યા કે ગયા. તાર પપ્પાનો ફોન આવ્યો. હા, કે તમે ખાતા થાવ. હું આવ્યો તરત માપવા ગયા. હા, મને બાઈક લઈને હામાં મળ્યા. કંઈક કીધું કે પાપડ, રીંગણા બટેટાનું શાક, રોટલા, ભગવાનને બટાકાનું શાક. ભગવાનની જમાડી. ઠંડી આસન પાથરીને બેહો. વાંધો નહીં, બેસી ગયા આસન પાથરીને. તમે સીધું સાદું ભોજન છે. અત્યારે તમે 3 જ પપ્પા નથી. ઓલા 2 જણા બહાર ક્યાંક ગયા છે. પાનો સ્કૂલે. કાનો સ્કૂલે. તો અત્યારે 3 સાંજે બધા ભેગા. રોટલી રોટલા. રોટલા. શું બનાવો છો અત્યારે પાછું? એમ તો નહીં મેળાવે મારે ઉપર બળી જાય તો. શું પડી જશે? રાબ જેવું કેમ દેખાય? હે, સુખડી બનાવે સુખડી. સુખડી? હા, પતી ગઈ એટલે પાછી હા, ગોળ ગોળ કાઢ્યો છે. ત્યાં તો નતો તો. હા, ત્યાર પતી ગઈ. આપણે જ ઘણી ખાધી છે. તે ખાવાની જ છે ને પણ. હા, અત્યારે શિયાળામાં ખાઈ જ લેવાનું. પછી જો ઉનાળામાં દાવું કઈ ભાવે નહીં. બરાબર. હું તે જાજી જ બનાવતી પણ મનીષા કે તાજી બનાવો. કા મનીષા? તાજી મજા આવે. પછી 4-5 દી આમને પડી રહે ને. બનાવી હોય ને તો એ વસ્તુ પડ્યું રહે આપણા ઘરમાં. હા, એવું થાય. અહીંયા એવું થાય. થોડું બનાવ્યું ને ખાવા જાય એટલે મેં કીધું પતી જાય ને પછી ફરી બનાવવા. સાચી વાત. તાજું ખવાય અલગ રીતે અને પડી કેમ આમાં શું કર્યું? પેલા ગોળનો પાયો કરવાનો હોય ને હા. ઈ નાખે. બરાબર. આ ઓલો અમારે અડદિયા આવી રીતે બનાવે તો મસ્ત ઢેફલા નથી પડ્યા. હા, તમે પણ ઓલી કડક એ મજા જ આવી હતી. થોડી કડક હતી. કાનાલાલ, પાછળ રાજેન્દ્ર કાના મહેંગી પહેલી હતી. કાના આવી ગયા સ્કૂલ થી. નહીં કાના? 1 મિનિટ ઊભો રહે પાછળ શું કામ છે તારે? તારે પણ બહુ ના ઊભો રહે એને બધું થોડી કામ જ હોય છે. મમ્મા ઘી લગાવે છે એમાં. બા બનાવો તો હા, બનાવે છે જો. કાનો શું કે કાલ હા. કાલ મુખવાસ બનાવતો તા. તમે બપોરે એમ બધું બનાવશો ને જ કરો. હા કાના નહીં, બા બધું બનાય જ કરે ને કાના. શું બનાવો? પૂરી? શું કઈ પૂરી? બાપુ છે બાપુજી ફોન આવે છે, મારું શૂટ ચાલુ છે એટલે બે ઉપાડ્યો. મસ્ત મજાની સુખડી બની છે. પછી પાછી સુખડી ખાજો. તમે બધા સુખડી બનાવો છો કે નહીં શિયાળામાં?
શિયાળામાં તલનું આ કચરી વસાણું જ છે સુખડી વસાણું જ છે બધું નાખીને જ બનાવ્યું છે પણ મેં નાખી દીધું કાજુ અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે સાઈડ પર બદામ. જાઓ બની જાય સાંજે ખાઈ જાય બરાબર સાંજે ખાઈશું સુખડી બની જશે વાગ્યા આઈ થિંક ખબર નહીં 4 વાગી ગયા લાગે છે યસ જો કમ્પ્લીટ ટાઈમ 4 વાગી ગયા છે આપણે પરફેક્ટ બોલીએ છે શું કહે છે ખાનો કેમ ગયો શું કહે ક્યાં જાય દુકાનો જાય છે હું આવું છું કાના આવું છે માજુ બુલેટમાં બે હાલીને જઈશ જફા જા બાય બાય રેસ લગાવ તે બુલેટ લે પેલા પાછો ખાનો રોડ પેલા હજુ જ મારે બૂટ પહેરવાના ભાગી ગયો જો મારો બટો 7 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ઘરે ને જબરજસ્ત ઠંડી છે બાઇક પર તો જોરદાર ઠંડી લાગે વાહ કિચનમાં કંઈક બની રહ્યું છે શું બને વાહ ત્યાં પણ બનાવે છે મેં જો તમારી મમ્મીએ તો સ્વેટર બેટર લગાડી તમારી સુકા દીધી મેવાની સુકડી ભરપૂર ખાધી મેં સુકડી. સુકડી સારી છે ને? હા સારી થઈ ઢીલી ઢીલી થોડી બોલ, હા શું આજે ક્યાં ખીચડી તમે? વઘારી અપમ બનાવ્યા છે સાદી ખીચડી બનાવી હતી તો આપણા કુંવર કે હું અપમ નહીં ખાઉં હા જો અપમ ધરાય એક બાકી છે હજુ ના ના ધરાવવાનું છે આ બીજી ડીશ ઓકે, ધરાવવાનું છે. ડીશ બનાવ્યો અત્યારે ધરાવવાનું નથી ખાવાનું એક બને એમ પછી ખાવાનું હા અને આ ખીચડી આ કુંવર ખાતો કુંવર માટે ખીચડી બને છે અમારા કાન કુંવર માટે ખીચડી પાછો કે મને કે ખીચડી વઘારી જો ને કે હા હું એનું અમને ખાવાનું ને તો ઘી ખીચડી ન ખાઈ લેવાય એટલે મેં જો ઢીલી ઢીલી ખીચડી બનાવી ઢીલી ઢીલી ઘી ખીચડી ભાવે ને હા તો એક ડીશ થઈ જાય ને, ધરાય છે ને શું કરે છે કાન કુંવર એ નથી તો ક્યાં ગયો બાપુજી જ છે ખાલી પપ્પા સીતારામ કેમ છો વાલા ઠંડી લાગે છે ને આ ઠંડી વધારે છે હો. હા છે ને અમને તો ગળામાં ઓલું પહેર્યું છે નહીં હા ટોપી છે તું અરે ટોપી આ છે. એવી ટોપી છે હા છે ને એટલે બધું ઓલ ઇન વન કહેવાય ને વાહ ટોપી થઈ જાય હા ટોપી થઈ જાય અને મોઢું પેક થઈ જાય કાન પેક થઈ જાય આ 2015 માં લીધેલી છે ટોપી નેપાળની કા? 2015 માં ઓહ કેટલા વર્ષ થઈ ગયા ને તો આઠ વર્ષ નેપાળથી લાયા. નેપાળથી લાયા એનું મટીરિયલ ટોપી થઈ કેવું જાય આવે? જો ટોપી થઈ જાય હો. હમ બરાબર અને પછી આ મફલર થઈ જાય આમ કરવું હોય બાઇક માં લઈ આમ જવાય ચાલે ઓલ ઇન વન ઉતારી દેવી તો કપાય. આ ડોકું ના કપાઈ જાય આપણે હા ઉત્તરાયણ વખતે ચાલે આ વખતે બહુ કામ લાગે હું ઉત્તરાયણ વખતે મફલર જ વીટાળું થાય કમ્પ્લીટ મફલર હા વિમલે હા મોકલ મફલર જ વીટાળું હે આમ. હતા હવે ચાલુ થઈ જ ગઈ હો પતંગો પતંગો તો ચાલુ થઈ જાય એ તો દિવાળી પતે એટલે પતંગો ચાલુ જ થઈ જાય હવે વેરા કામ ઉપર જાઉં ને ત્યાં છોકરાઓ સ્કૂલેથી આવે એટલે ધાબા પર જ ચડી જાય પતંગો લઈ લે આપણે ઉડતી હોય છે. હા કાનકુંવર છે ક્યાં બહાર ગયા બાબુમાં ન્યા, કાનૂન બે રમવા. હવે હારા રમે છે બે. કાંઈ રમતા હોય, કાંઈ ના રમતા હોય. તનું આવી જ જાય છે ને બે દીથી આવી મેં કીધું, જતી હોય હાલ હું માળા કરવા બેઠી ને, હા. તમે હાલ માળા કરવા બેસજો, આપણે બે હારે કરી. તા કે હું પૈસી કરી લઈશ, મને ઘડીક રમવા જવા દો. ટ્યુશનથી આવ્યો હોય કે હું પૈસા કરી લઈશ. હા પણ મૂડમાં નથી આવતો એ મારો બેટો જલ્દી ભણીને આવ્યો ને. તો અપમ ખાવાના અપમ તમે લોકો ખાધા છે અપમ બને છે ને સોજીના સોજીના અપમ આ અપમ તે ઉલટાઈ દીધા આપો આ ઉલટાઈ દીધા છે આ એનું મનીષાનું અ, ખીરું. બનાવ્યા. ખીરું ભગવાનપુરા મનીષા જિલ્લા હા, ભગવાનપુરા તમે ગયા તા, મજા આવી હતી ઓલા લોકો તો મોડા જ આવશે ને હાર્દિક નહીં તો. મેં મારો ફોન કરવો છે. હા કેમ કે અમદાવાદ મેં જોઈ હતી એમ નહીં અમદાવાદ ગયા છે ભાઈને ભાઈ માન એટલે એ લોકો હું ખબર નહીં ક્યારે આવશે હું કેટલા દિવસથી જીમ નહીં જતો કેમ કે મેળ નથી પડતો અને કાલે જવાનો છું હું બહાર તો પછી હવે જીમ તો પછી જ ચાલુ કરીશ પરમ દિવસથી એ ભગવાન હવે બાપાના પગ હવે તો શિયાળામાં તો 7 વાગે જમવા બે જઈએ ખવડાઈ ગયા કા હા આપણે ખાઈ ઈ જ ખાય ને. એ તો આપણે ખાવી જ ધરાવવાનું હોય ને હે પપ્પા સાચી બાપા વાત તો ડુંગળી રોટલો ખાઈ લેતા હતા. હે હા બજરંગદાસ બાપા તો खाने का खाने का શું ગોળ ગોળ ફરત खाने का આસન પાથરી. खाने का લે, બધા खाने का खाने का રાડું ના પાડ હું કહેતો તો બોલ કેમ બહુ હશે તને હે શું કહેતો તો તું गुलमा फल ले जवाय ફોન લઈ જવાય ફોન નહીં ફળ ફ્રૂટ અચ્છા ફ્રૂટ તે લઈ જ જવાય ને નાસ્તામાં નાસ્તામાં પણ તને શું આપવું બોલ તું જો जेरू કેળું લઈ જવાય સફરજન લઈ જવાય પછી જામફળ લઈ જવાય આખું મૂકી દેવાય પછી બટકું કાલે કેમ નો ખાતા તને ફાવે ખાતા ऑरेंज ઓરેન્જ બી લઈ જાય પણ ઓરેન્જ તો અત્યારે ક્યાં હવે આવશે સંતરા ના ના સંતરા મળે
માલ્ટા આનું કઈ નક્કી ન હોતું હમ. ક્યારેક હાય પાડે ને ક્યારેક નાય પાડે હે કાના ફ્રૂટ આમ તો સારું કાના હો ફ્રૂટ ખાવું સારું કાગળમાં કેમ લખ્યું આ તે શું લખ્યું છે એને આ ખાલી ચાર જ એટલે આજે નોટબુક પણ ભૂલી ગઈ હતી એનો હોમવર્ક કાના આજે ટેસ્ટ હતો ને તારો નહીં ના હોમવર્ક આવ્યું હું નહીં કરવાનું શું નોટ ભૂલો હું કોણ ભૂલી ગઈ ટ્યુશન ની ઇન સ્કૂલ ની નોટ ને ચોપડી લઈ કાના મોએ મોએ થઈ ગયું મોએ મોએ ઇન્સ્ટાગ્રામ માં ખબર છે મોએ મોએ આવું કરતો મોએ મોએ કેવો કરે શું પેલા હાથ ના હોય નહીં ફરી એકવાર કરજો. બે જાણ. તને ખબર છે એમ ને હા તો બહુ ઓલા શોર્ટ જેવો હશે એટલે ખબર જ હોય કાના શોર્ટ જોવે એમાં જોયું છે મોએ મોએ કાના હાલામાં લાઈક ન કરતું હું મોયા મોયા કરે સારું હા કાના મોએ મોએ કરી નાખજો તમારો ફોન આપો મને મારો ફોન હા આમાં એ લો, ફોટો પાડવો લો. પડશે એ ફોન નહીં મારો video. ફોન ફોટો પાડવો પડશે કેમ કે એના આમાં પેજ ફેરવીને લખે તો વાર લાગે ને થોડી. હા મારો ફોન શું કે કાના મારો ફોન કોઈ નહીં આ જો હરે રંગ કા રંગ અને કા અલગ પાડવાનું છે મિસિસ વિમલ મીઠાપરા ટીચર એમના સ્ટુડન્ટને લઈને બેસી ગયા છે આ મારી રોજની ડ્યુટી છે અને અત્યારે. સ્ટુડન્ટ એમને હેરાન પણ બહુ કરે છે બહુ હેરાન કરે છે કાના બંધ કર તો માનતા નથી. હે બંધ કર દે બસ ટીચરનું માનતા નથી. કાનાને કેટલી બનાવેલી ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં શું બનાવવાનું કાના ચેનલ ચેનલ બનાવવાની કાના હે કાના તારે blogger બનવાનું. ઓછી ચેનલ બનાવવાની બધું બનાવવાનું કાકા Experiment. એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ કિંગ બનવાનું છે હે બોલો, crazy ex હોય છે ને એવી રીતે. બનાવવાનું કાનાને બનવાનું છે શું બનવાનું છે સૌરભ Experiment જોશી. king. સૌરભ જોશી. તો મમ્મીની ચેનલ જે બની ગઈ છે ભજનની એમાં કાલે ભજન આવશે 5 વાગે બરાબર ને 5 વાગ્યાનો ટાઈમ રાખીશું 5 વાગ્યાનો હવાનું ના ના સાંજના સવારના 5 વાગે સવારના 5 સાંજે 5 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે અને ના પાંચ કેમ મિનિટ કે બે ચેનલ નું વિમલને સંભાળવાનું કામ કરવાનું એટલે આ પાંચ મિનિટ કા આજે મૂકીએ ને સાંજે 5 વાગે રાખું છે ને સાંજે 5 વાગે સાંજે તો સાંજે 5 વાગે પાક્કું અને હા તમને મમ્મીની જે ભજનની ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ બ્લોગમાં ડિસ્ક્રિપ્શનમાં તમને ચેનલની લિંક હશે અને 5 વાગે બ્લોગ આવી જશે તો મમ્મીને પણ સપોર્ટ કરજો એમની ભજનની ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ પહેલું જ કરી દેજો અને કાલે જેટલા બ્લોગ જોવો ને એટલા મારી ચેનલને 5 વાગે કાઢજો અને જોજો ને પછી પહેલું સબસ્ક્રાઇબ કરી દેજો પછી લાઈક કરજો અને શેર કરજો અને તમને કેવું લાગ્યું એને કોમેન્ટ કરજો ચાલો તો મળીશું નવા બ્લોગમાં આ બ્લોગનો વિરામ કરીએ હર હર મહાદેવ બધાને એ બાપા સીતારામ બાબા સીતારામ જય માતાજી જય માતાજી